જે છોકરા સળંગ બેઠા છે એટલે સીધી લીટીમાં બેઠા છે. શરૂઆતમાં આપણે સીધી લીટીવાળી કરશું, પછી સર્ક્યુલર કરશું. સીધી લીટી પ્રમાણમાં સહેલી પડે. એ બી ની જમણી બાજુએ છે. હવે અહીંયા જમણી બાજુ કીધી છે એટલે તરત હોય અને જમણા બાજુ થોડોક આઘે હોય. બરાબર છે. તો આપણે શું કરવાનું? પહેલા તો આનાથી ચાલુ કરવાનું, જેની પાછળ નોની નાનું હોય એનાથી ચાલુ કરવાનું. એટલે બી કર્યો. બી ની જમણી બાજુ એ ગમે ત્યાં હશે. હું હાવ શાંતિથી કરીશ. ઈ બી ની ડાબી બાજુ છે તો ક્યાંથી ચાલુ કરવાનું? બી થી. તો આ બી છે જ, તો એની ડાબી બાજુએ કોણ છે? ઈ. થઈ ગયું કે નહીં? પરંતુ આવ્યું ને વાક્ય પરંતુ. પરંતુ એટલે કોણ લેવાનો? તો કે આખા ગામની આગળ હોય ઈ લેવાનો. આખા ગામની આગળ કોણ છે? વાક્યની આગળ ઈ. તો અહીંયા શું લેવાનું? ઈ. ઈ છે એ સી ની જમણી બાજુ છે. તો ચાલુ ક્યાંથી કરવાનું? સી થી. તો આમાં સી નથી એટલે નીચે લખો સી. એની જમણી બાજુ કોણ આવશે? ઈ. આવશે કે નહીં? હવે આમાં કોમન કોણ છે? આમાં કોમન છે ઈ. તો આ ઈ કોમન થઈ ગયા. એનાથી આ બાજુ કોણ આવશે? સી. ચારે ચાર જણા ગોઠવાઈ ગયા કે નહીં? સોરી, 5 જણા છે એટલે હજી એક વાક્ય બાકી છે. એ છે એ ડી ની ડાબી બાજુ. આ વાક્ય તો પતી ગયું ને. હવે ડી થી ચાલુ કરો. ડી ની એટલે ડી થી. આ ડી છે એની ડાબી બાજુ કોણ છે? એ. લો થઈ ગયો. હવે આ બેમાં કોમન કોણ છે? એ. તો એ અને આ બાજુ કોણ આવશે? ડી. ગોઠવાઈ ગયા કે નહીં બધા? એકદમ ઈઝી ક્વેશ્ચન હતો. તો મધ્યમાં કોણ બેઠું છે? મધ્યમાં છે બી. તો અહીંયા જવાબ આવશે આપણો બી. ઓપ્શન બી આન્સર થશે. કાચની પેટી અડાડી મૂકી છે. આમાં કાચની પેટી નહીં આવે બેટા, એ રેન્કિંગ અને એરેન્જમેન્ટમાં આવશે. બરાબરમાં સાહેબ એરેન્જમેન્ટ એવું કરે છે કે એની ડાબે બી પણ ખુશ થઈ જાય. વાહ ભાઈ વાહ. ચલો એના પછીનો ક્વેશ્ચન. PQRST 5 છોકરા ઉત્તર તરફ મોઢું કરીને એક પંક્તિમાં બેઠા છે. એસ કોઈ છેડે બેઠો નથી. એટલે આવા વાક્યો છે ને લેવાય જ નહીં પહેલા. બરાબર છે. પણ હું શું સલાહ આપું છું કે આ બીજી વાર વાંચવા ન જવું પડે એટલા માટે આપણે લખતું જવાનું. શું લખવાનું? એસ છેડે નથી. ચોકડી મારી દીધી. અહીંયા લખું એસ છેડે નથી. ક્લિયર છે? બીજું વાક્ય લઈ. આર ટી ની તરત ડાબી બાજુ બેઠો છે. એટલે આ ટી બેઠો હોય, ટી એની તરત ડાબી બાજુ કોણ હશે? આર. વચ્ચે કોઈ ના હોય. સોરી, ડાબી બાજુ કીધું છે. ડાબી બાજુ કોણ આવશે? આર. વચ્ચે કોઈ ના હોવું જોઈએ. ટી ની એટલે ટી જ પેલા બેહાડવાનો. કોઈ દી ભૂલ નહીં પડે. પી ની જમણી બાજુએ હું અહીંયા બીજું વાક્ય લખું. આ પી છે એની જમણી બાજુએ કોણ છે? ક્યુ. બસ થઈ ગયું. આગળ જઈશું. અને આવ્યું ને પાછું. અને કે જે બહુ આવશે. અને એટલે કોણ? ક્યુ. પાછું આ વાક્ય પકડો. અહીંયા વાક્ય પૂરું થઈ ગયું. ક્યુ એસ ની ડાબી બાજુએ બેઠો છે. અહીંયા જ લ્યો. આ એસ છે એની ડાબી બાજુએ કોણ બેઠો છે? ક્યુ. બધા વાક્યો મેં લાઈનમાં વાંચતો ગયો ને અહીંયા લખી નાખ્યા. 1 2 3 ને 4. આ તો પ્રમાણમાં ઘણી સહેલી છે એટલે બહુ ઝંઝટ નહીં થાય. બાકી પોસિબિલિટીઓ બનતી હોય ને ત્યારે આ લખેલું હશે ને એટલે આરામથી થઈ જશે. હવે શું કરવાનું? તો કે હવે મર્જિંગ કરવાનું. 2 જણા કોમન હોય ને એવા વાક્યો પકડો. આ બેમાં કોણ કોમન છે? ક્યુ. એટલે સીધો એસ અહીંયા સેટ થઈ જાય એટલે આ તો પતી ગયું. હવે એણે શું કીધું છે? એસ છેડે નથી. એટલે અહીંયા એક જણો તો પાક્કો હશે જ. પાક્કું ને? હવે આ આર ટી ને હું અહીંયા બેહાડું તો અહીંયા એક જણો કોણ આવે? નો મેળ પડે. એટલે તમારે આ આર અને ટી ને અહીંયા જ બેહાડવા પડે. થઈ ગયું કે નહીં? બસ પતી ગયું. PQSRT. પ્રશ્ન શું પૂછ્યો છે? મધ્યમાં કોણ બેઠું છે? તો મધ્યમાં જવાબ આવશે એસ. ઓપ્શન ડી તમારો જવાબ થશે. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. શેમાં પૂછાયેલો છે જોઈ લેજો. LRD 2025 હમણાં જે પરીક્ષા ગઈ એમાં 4 મિત્રો એક લાઈનમાં બેઠા છે. આપણે સીધું જ ચાલુ કરશું. બી ની જમણી બાજુ. એટલે બી છે એની જમણી બાજુ કોણ આવશે? એ. તરત નથી કીધું એટલે આપણે થોડીક જગ્યા સોરી આમ રાખીએ. ચલો હાલો, બસ તમને હાવ ઝંઝટ જ ન થાય. અને એટલે કોણ કીધું છે? જો મેં તમને પેલી 10 મિનિટ જે શીખવાડ્યું એના ઉપર જ બધી હું કરીશ. અને એટલે કોણ? એ. ડી ની ડાબી બાજુ. આમાં ડી નથી એટલે અહીંયા કરો ડી. ડી ની ડાબી બાજુ કોણ છે? એ. થઈ ગયું કે નહીં? હવે આ બેને મર્જ કરો. કોઈ ડાયરેક્ટ મર્જિંગ આ કરી શકતા હોય તો સૌથી સારી વસ્તુ છે અને તમારાથી થશે જ. થોડીક પ્રેક્ટિસ કરશો એટલે. હું અત્યારે ડાયરેક્ટ નથી કરતો કેમ કે તમે પહેલી વાર શીખો છો. સી કયા છેડે છે?
તો જમણા છેડે હોય તો આમનો જ હોય ને સીધો. બસ થઈ ગયા ચારેય જણા. તો આ 4 જણા કાચની પેટીમાં કોઈ બાળક કહેતું હતું ને, ચલો પેક કરી દીધા. શું પ્રશ્ન છે? ડાબી બાજુથી બીજા સ્થાને કોણ છે? ડાબી બાજુથી બીજા સ્થાને એ છે. તો જવાબ આવશે ઓપ્શન એ. ચલો એના પછીનો આ PSIમાં પૂછાયેલો છે આ જ વર્ષે. 5 જણા એક હરોળમાં ઊભા છે. બી એ ની જમણી તરફ છે. એટલે આપણે ક્યાંથી ચાલુ કરશું? નોની નાનું વાળા વાક્યને જ પકડવાનો. આ એ એની જમણી તરફ કોણ આવશે? બી. અને એટલે કોણ લખવાનો? બી. સી ની ડાબી તરફ છે એટલે અહીંયા સી કરો. સી ની ડાબી તરફ બી છે. થઈ ગયું. આ બંનેને મર્જ કરો તો અહીંયા આવશે બાળકો સી. આને ભૂસી કાઢો. આગળ જઈશું. ડી એ સી ની જમણી તરફ છે. સી ઓલરેડી બેઠેલો છે અને સી ની એટલે સી થી ચાલુ કરવાનું. તો સી ની જમણી તરફ કોણ છે? ડી. ડન છે. અને એટલે કોણ? ડી. હવે તો પાકું થઈ ગયું ને. સૌથી પહેલો ઈ ની ડાબી તરફ છે. આમાં ક્યાંય ઈ નથી એટલે ઈ ની ડાબી તરફ. આ ડાબી તરફ થઈ. કોણ છે? ડી. હવે આને અહીંયા સેટ કરો તો અહીંયા કોણ આવશે? ઈ. હિસાબ કિતાબ ક્લિયર. એ બી સી ડી એટલે આમ જ આપવું તો આવડી મજૂરી શું કરવા કરાવી? તો મધ્યમાં કોણ ઊભું છે? મધ્યમાં કોણ ઊભું છે? સી. તો જવાબ આવશે સી. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. નેક્સ્ટ. આ શેમાં પૂછ્યો જોઈ લેજો. જીપીએસસી TDO 2024. 5 ફળના રસ. એ નામ વાંચવાના નહીં કોઈ દી. ખોટો ટાઈમ નહીં બગાડવાનો. બરાબર છે. 5 બરણીમાં ડાબેથી જમણે નીચે જણાવ્યા અનુસાર રાખવામાં આવ્યા છે. આપણે વાક્યની સામે જ લખતા જઈએ. કોઈ પણ છેડા ઉપર જામફળ નથી. તો આ વાક્યને હું આવી રીતે રાખી દઉં છું કેમ કે આવા વાક્યથી કાંઈ ન થાય. છેડે જામફળ નથી. બીજું વાક્ય. કેરી અને લીચીની વચ્ચે એક ફળ છે. કેરી અને લીચીની વચ્ચે આ ચોક્કસ નથી. મેં તમને પહેલા જ કીધું હતું ને, કેરી અહીંયા હોય અહીંયા તો એક છોડીને અહીંયા કોણ આવે? લીચી. અને અહીંયા લીચી હોય તો અહીંયા એક છોડીને કોણ આવે? કેરી. એટલે ચોક્કસ વાક્ય ના કહેવાય. એટલે આને છેલ્લે રાખવાનું. સફરજન છે નારંગીની ડાબે તરફ છે. આ નારંગી હોય ને તો એની ડાબે તરફ ગમે ત્યાં સફરજન હશે. હવે કેટલું ડાબી હોય ખબર નથી એટલે આ ચોક્કસ ના કહેવાય. હવેનું વાક્ય વાંચો જોઈને. ડાબેથી બીજી બરણીમાં લીચી. આ ફિક્સ છે. 5 બરણી હોય ને, 5 બરણી, 1 2 3 4 5 બરણી. તો આ ડાબો છેડો કહેવાય, આ જમણો છેડો કહેવાય. ડાબેથી બીજી બરણીમાં લીચી છે. આ તો ગમે ને ખબર પડે લીચી અહીંયા જ હશે. તો આવા વાક્યોને પહેલા લેવાય. સમજી લેજો. આ ચાલુ થઈ ગયું. આવા વાક્યને પહેલા લ્યો ને એટલે કોઈ દી વાંધો ના આવે. અહીંથી ચાલુ કર્યું હોત ને તો લીચી આમ નહીં આવે ને લીચી આમ નહીં આવે. 2 ટ્રાય કરવી પડે. અને 2 ટ્રાય કરવા જાવ છો ને એટલે ધંધે લાગો છો. ક્લિયર છે? તો આ થઈ ગયું લીચી. હવે તમે આ વાક્ય લ્યો કે લીચી. આ થઈ ગયું ને. લીચી અને કેરી વચ્ચે એક બરણી એટલે કેરી પાક્કા પાયે અહીંયા જ આવે. તો આ પણ વાક્ય થઈ ગયું. જોયું મેં તમે? લાઈનમાં વાક્યો કરવા એવો કોઈ કાયદો નથી. પહેલા ચોથું લીધું ને પછી બીજું લીધું. થઈ ગયું કે નહીં? કોઈ પણ છેડા ઉપર જામફળ નથી એટલે જામફળ અહીંયા ન હોય, જામફળ અહીંયા ન હોય. થઈ ગયું કે નહીં? અને બીજું વાક્ય. નારંગીની ડાબે સફરજન છે. રહ્યું ને? તો અહીંયા નારંગી આવે. એનાથી ગમે ત્યાં ડાબે કોણ આવે? સફરજન. શું જવાબ આવે? સલીજા કેના. શું જવાબ આવે? સલીજા કેના. આમ તો જવાબ આપણને મધ્યમાં કયું ફળ છે ક્યારનો મળી ગયો. તો કયું ફળ છે? જામફળ. ભાવે તો ખાવ, નહીતર પછી થયું. તો આન્સર આવશે જામફળ. તો આવી રીતે ચોથા વાક્યથી શરૂઆત કરી તો સીધું પતી ગયું. તમે કહેશો સાહેબ ખબર કેમ પડી? એકવાર લાઈનમાં આવી રીતે ગોઠવતા જાઓ. ચાલુ નહીં કરી દેવાનું ગોઠવવાનું. પણ છેડેથી કયા વ્યક્તિ કયા સ્થાને જેવું વાક્ય કીધું હોય ને તો એ પહેલા લેવાનું. ઓટોમેટિક સેટ થશે. હજી તમને આગળ